સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું અડદિયા। બનાવવા માટે એક વાટકો સેટ કરી એ વાટકાથી એક વાટકો અડદનો લોટ, એક વાટકો ઘી અને એક વાટકો ખાંડ લઈ લીધી છે। સાથે જ થોડો ગૂંદ લઈ લીધો છે। હવે આપણે એક બકડિયાને ગરમ કરવા રાખશું। તે પછી તેમાં આપણે લીધેલું બધું જ ઘી એડ કરી દઈશું। તો આ રીતે મેં આ બધું જ ઘી એડ કરી દીધું છે। હવે આ ઘીને થોડું ઓગળવા દેશું। આ રીતે મેં આ લીધેલું બધું જ ઘી બકડિયામાં એડ કરી દીધું છે। હવે આપણે આ રીતે હલાવી અને ઘીને થોડું ઓગળવા દેશું। ઘીને ગરમ કરતી વખતે ગેસની ફ્લેમને હાઈ રાખશું, જેથી ઘી છે ફટાફટ ઓગળી જશે। હવે 80% જેટલું ઘી છે ઓગળી ગયું છે। આ રીતે ઘીને ગરમ કરીને લેવાથી અડદનો લોટ છે સહેલાઈથી ઘીમાં ભળી જશે। એ માટે આપણે ઘીને આ રીતે ઉગાડીને પછી જ અડદનો લોટ એડ કરવાનો। તો હવે આપણે આમાં અડદનો લોટ એડ કરશું। એકસાથે આપણે બધો જ લોટ ઘીમાં એડ કરી દઈશું। હવે આ રીતે હલાવતા જઈ અને લોટને શેકી લેશું। અડદનો લોટ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું, જેથી લોટ સરસ રીતે ઘીમાં મિક્સ થઈ જાય અને આ ગઠ્ઠા છે બધા તૂટી જાય। તો આ રીતે ગઠ્ઠાને આપણે તોડી લેવાના અને લોટને હલાવતા રહેવાનું। જેમ જેમ લોટ છે શેકાવા લાગશે તેમ તેમ ગઠ્ઠા છે આપમેળે જ તૂટવા લાગશે, પણ આપણે આ રીતે હલાવતા રહીશું તો ગઠ્ઠા છે થોડા જલ્દી તૂટી જશે। અડદનો લોટ થોડો ચીકણો હોય છે, જેથી એમાં શરૂઆતમાં ગઠ્ઠા પડી જાય છે, પણ આ રીતે હલાવવાથી ગઠ્ઠા સહેલાઈથી તૂટી જાય છે। તમે જોઈ શકો છો, જેમ જેમ હું લોટને હલાવતી જાઉં છું એમ એમ લોટમાં રહેલા ગઠ્ઠા છે એ તૂટવા લાગ્યા છે। બસ આ જ રીતે હલાવતા જઈશું અને શેકતા જઈશું તો થોડી જ વારમાં બધા જ ગઠ્ઠા તૂટી જશે। હવે લોટમાં રહેલા બધા જ ગઠ્ઠા તૂટી ગયા છે। લોટને આપણે આ રીતે હલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। હજી પણ લોટનો કલર છે ગોલ્ડન છે, લાલ થયો નથી। તો આપણે લોટને આ રીતે હલાવતા રહેવાનું અને શેકતા જવાનું જ્યાં સુધી લોટનો કલર છે લાલ ન થઈ જાય, અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચેક કરતા રહેવાનું। આમાં લોટને શેકાતા 5 મિનિટ જેવો સમય લાગશે। 5 મિનિટમાં લોટ છે સરસ શેકાઈને તૈયાર થઈ જશે। જ્યારે આપણે લોટને આ રીતે ચેક કરીએ ને લોટમાં લાલ કણી દેખાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે। હવે તમે જોઈ શકો છો લોટનો કલર છે હલકો લાલ થઈ ગયો છે અને આમાં નાની નાની લાલ કણી પણ દેખાય છે। જુઓ, તમને ફરી એકવાર બતાવું। આ રીતે આપણે લોટ લીધો છે અને આમાં નાની નાની લાલ કણી દેખાય છે। હવે આ લોટ છે શેકાઈ ગયો છે। આ સ્ટેજ ઉપર આપણે આમાં મેં જે માપમાં ખાંડ લીધી હતી એ જ ખાંડને મેં દળીને લઈ લીધી છે। હવે આ બધી જ ખાંડ આપણે લોટમાં એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરતા જઈ અને અડદિયાનો પાયો બનાવીને તૈયાર કરી લઈશું। બકડિયામાં ખાંડ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને, જેથી ખાંડને આપણે સહેલાઈથી મિક્સ કરી શકીએ અને આ પાયો છે એ બકડિયામાં તળે ચોટે પણ નહીં, એ માટે આપણે લો ફ્લેમ પર ખાંડને મિક્સ કરી લેવાની। ખાંડ એડ કર્યા પછી આને હલાવવું થોડું અઘરું થઈ જાય છે, તો આપણે લો ફ્લેમ રાખી અને પકાવશું તો સરસ ખાંડ છે એ ભળી જશે। ખાંડ ભળી જાય તે પછી પણ આપણે પાયાને આ રીતે 5 મિનિટ સુધી પકાવી લેવાનો। આ રીતે હલાવતા જઈ અને આપણે પાયાને પકાવતા રહેવાનું। તમે જોઈ શકો છો હવે પાયામાંથી ધીરે ધીરે બબલ્સ આવવા લાગ્યા છે અને તે થોડો ઘટ્ટ થવા લાગ્યો છે। આ રીતે આપણે જેમ જેમ આને પકાવતા જઈશું એમ એમ આ પાયો છે એ ઘટ્ટ થવા લાગશે, આ રીતે ઘાટો થઈ જશે। હવે તમે જોઈ શકો છો અડદિયાનો પાયો છે 25% જેટલો ઘાટો થઈ ગયો છે। હવે તમે જોઈ શકો છો પાયાને હલાવવો થોડો અઘરો લાગે છે એવો આ ઘાટો થઈ ગયો છે। હવે આ રીતે પાયાને પાકતા 5 મિનિટ થઈ ગઈ છે અને આનો કલર પણ બદલાઈ ગયો છે। હવે એકવાર આપણે પાયાને ચેક કરી લઈએ। તો ચેક કરવા માટે આ રીતે તવેથા ઉપર થોડો લઈ લઈશું અને હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ, આ લાલ જેવો થઈ ગયો છે। હવે આ પાયો છે સરસ પાકી ગયો છે। ફરી એકવાર હું તમને પાયો બતાવી દઉં। જુઓ, આ રીતે લાલ થઈ ગયો છે અને ઘટ્ટ થઈ ગયો છે। બસ આ રીતનો આપણે પાયો બનાવીને
તૈયાર કરવાનો છે। હવે આપણે આમાં ગુંદ એડ કરશું। પાયો આ રીતે પાકી જાય તે પછી આપણે આ રીતે થોડો થોડો કરી અને ગુંદ એડ કરવાનો। ગુંદ જેમ જેમ ગરમ થશે એમ ગુંદ છે ફૂટવા લાગશે અને ઉપર આવવા લાગશે। તમે જોઈ શકો છો જેમ જેમ ગુંદ છે ગરમ થવા લાગ્યો છે એમ એમ આ ગુંદ છે ફૂટતો જાય છે અને બકડિયું છે ભરાવવા લાગ્યું છે। તો આ રીતે બધો જ ગુંદ ફૂટી જશે। જો તમારે પહેલાં ઘીમાં તળીને ગુંદને કૂટડીને એડ કરવો હોય તો એમ પણ કરી શકો, નહીંતર આ રીતે તમે છેલ્લે પણ ગુંદ એડ કરી શકો છો। જ્યારે આપણે ગુંદ એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને ઓન જ રાખવાની। તે પછી આ બધો જ ગુંદ ફૂલી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે ગેસની ફ્લેમને બંધ કરી તે પછી પણ આપણે ગુંદને આ રીતે હલાવતા રહેવાનું, જેથી ગુંદ છે હલકો તૂટી જશે અને ગુંદના નાના નાના ટુકડા થઈ જશે। આ રીતે થોડો વજન દઈ અને આપણે ગુંદને મિક્સ કરતા જવાનો, જેથી ગુંદ છે તૂટી જશે અને જેમ આપણે ગુંદને ઘીમાં શેકી અને કૂટડીને ભેળવીએ એ જ રીતે ગુંદ છે અડદિયામાં ભળી જશે। હવે મેં આ બધા જ ગુંદને મિક્સ કરી લીધો છે। હવે આ મિશ્રણને આપણે એક થાળીમાં કાઢી લેશું। તો આ રીતે થાળીમાં પહેલાં ઘી લગાડી લેશું। હવે આ થાળીની ઉપર મેં સારી રીતે ઘી લગાડી લીધું છે। આપણે બનાવેલો પાયો થાળીમાં કાઢી લેશું। તો આ રીતે જેટલો આપણે થાળીમાં પાથરવો હોય એટલો પાયો કાઢી લેશું। મેં અહીંયા બધો જ પાયો થાળીમાં કાઢી લીધો છે। હવે આપણે તવેથાથી આ રીતે પ્રેસ કરતા જઈ અને આને સેટ કરી લેશું। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટ કરીને એકવાર જરૂરથી કહેજો। આ રીતે આ પાયો છે એ થાળીમાં સહેલાઈથી સેટ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે મેં આને સેટ કરી લીધો છે અને આમાંથી ઘી છે એ ઉપર આવી રહ્યું છે। જેમ જેમ હું આને સેટ કરું છું એમ આમાંથી ઘી ઉપર આવવા લાગ્યું છે। હવે આપણે થાળીને હાથમાં લઈ અને આ રીતે હલાવશું, જેથી અડદિયા સારી રીતે સેટ થઈ જાય। તો આ રીતે આ મિક્સર સરસ સેટ થઈ ગયું છે। હવે આપણે આને ઠંડુ થવા રાખી દઈશું। અડદિયાના મિશ્રણને આપણે 2 થી 3 કલાક સુધી ઠંડુ થવા રાખી દેવાનું છે। 2 થી 3 કલાક પછી જ આપણે આમાં કટ લગાડશું અને ઢેફલી પાડીને તૈયાર કરશું। તો આ રીતે હવે મિશ્રણને 2 થી 3 કલાક આપણે ઠંડુ થવા રાખી દઈએ। 2 થી 3 કલાકમાં ઘી છે સરસ જામી જશે અને સરસ ઢેફલી પડશે। તો હવે આને સેટ થવા રાખ્યાની 2 કલાક થઈ ગઈ છે અને ઘી સરસ જામી ગયું છે। તો હવે આપણે આની ઢેફલી પાડી લઈએ। તો આ રીતે ચાકુથી હલકું પ્રેસ કરતા જઈ અને આપણે ઢેફલી પાડીને તૈયાર કરી લઈશું। આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે હજી પણ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। પહેલાં આપણે ઊભા કટ લગાડી લેશું, તે પછી આ રીતે આડા કટ લગાડી લેશું। આ રીતે મેં આને શેપ આપી દીધો છે। હવે આપણે આ ઢેફલીને કાઢશું। આ રીતે આપણે ચાકુથી અલગ કરી અને ઢેફલીને કાઢી લઈશું। આ રીતે આપણે બધી જ ઢેફલીને કાઢીને તૈયાર કરી લેવાની છે। હવે આને આપણે એક પ્લેટમાં રાખતા જઈશું। આ રીતે હું બધી જ ઢેફલીને કાઢી લઈશ। તો આ રીતે મેં આ બધી જ ઢેફલીને કાઢી લીધી છે। આમાં અડદિયો બનીને તૈયાર છે। હવે તમે અડદિયાને એકવાર બનાવી અને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। એકવાર હું તમને તોડીને પણ બતાવી દઉં। જુઓ કેટલી સરસ આ ઢેફલી બનીને તૈયાર થઈ છે। તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો।